ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું નિવેદન. દેશમાં 7 તબક્કામાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે અને 25 મે અને 1 જૂને થશે મતદાન. 7 મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાશે, જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો માટે યોજાશે મતદાન. ગુજરાતની વિધાનસભાની 5 બેઠકો માટે પણ 7 મેના રોજ પેટા ચૂંટણી યોજાશે. વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી. લંડનમાં બીજેપીના સમર્થનમાં કાર રેલી. બ્રિટિશ સાંસદે કહ્યું કે ભારત પ્રથમ અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે ચૂંટણી સભાને કરશે સંબોધન. પલનાડુ જિલ્લામાં એનડીએની ચૂંટણી બેઠકમાં હાજરી આપશે. રાહુલ ગાંધીએ મુંબઈમાં 63 દિવસની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન કર્યું. આજે મુંબઈમાં રાહુલ ગાંધીની પદયાત્રા. ડાકોર મંદિરમાં 25મીએ હોળી પૂજન ઉત્સવ. સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવશે. એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી, ફાગણ પૂનમ મેળો પણ યોજાશે. વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ ટ્રમ્પ આકરા પાણીએ. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા નહીં તો ખાના ખરાબી ધમકીયા.